બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળના પરિવાર દ્વારા માતા પિતાના જીવન પર્વ નિમિત્તે ભાગવત કથાનું આયોજન કરાયું છે। પાલનપુર તાલુકાના રતનપુર ખાતે માતા પિતાના જીવન પર્વ નિમિત્તે સુપુત્રો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે, જેમાં ભાવિક ભક્તોને પધારી કથા શ્રવણ ઉપરાંત ભોજન પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે। દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ અને પરિવારજનો દ્વારા તેઓના પિતા અને બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ તેમજ માતા રાજીબાના જીવન પર્વ નિમિત્તે રતનપુરના આંગણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે, જેમાં સર્વે સમાજના ભાવિક ભક્તોને કથામાં પધારી ભોજન પ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે। આજે હિન્દુ સમાજમાં સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે, દીકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે, ત્યારે રતનપુર ખાતે મા બાપનું ઋણ ઉતારવાના પ્રયાસ રૂપે દીકરાઓ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન પ્રેરણારૂપ બન્યું છે। ત્યારે આ કથામાં ભાગ લઈ કથા શ્રવણનો લાવો લેવા પરથીભાઈ ભટોળના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે। ચેનલના સૌ દર્શકોને જય શ્રી કૃષ્ણ। મારા પિતાશ્રી અને માતૃશ્રી રાજીબા અને પિતાશ્રી પરથીબાપાના જીવન પર્વ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે। આ ભાગવત કથાની અંદર બનાસકાંઠાના સર્વ સમાજના પ્રજાજનો અહીંયા જોડાય, ધર્મના સંસ્કાર લે અને એમના જીવનની અંદર સુખાકારી આવે, એ સુખાકારી માટેના શુભ આશ્રયસર એમનો જીવન પર્વ ઉજવી રહ્યા છે અને એમાં બનાસકાંઠાના સૌ પ્રજાવાસીઓને જોડાવા માટે મારું ભાવભર્યું આમંત્રણ આપું છું। સૌને જય શ્રી કૃષ્ણ।